નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિતનું પ્રકરણ નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ ની સ્વ અધ્યયન પોથીનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણી ચેનલ ઉપર ચેપ્ટર નંબર 7 નું સંપૂર્ણ સોલ્યુશન પણ આપણી ચેનલ પર મૂકેલું છે, તો એ પણ આપ શાંતિથી નિહાળજો। તો શરૂ કરીએ ચેપ્ટર 8 ની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન। એમાં પહેલો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે કે -7pq અને 2pq નો સરવાળો કેટલો થાય। તો આપણને ખ્યાલ છે મુજબ -7pq વત્તા 2pq વિરુદ્ધ નિશાની બાદબાકી થાય, 7 માંથી 2 જાય તો 5, મોટાની નિશાની તો -5pq આપણને આન્સર મળે। બીજું x2 માંથી કઈ પદાવલી બાદ કરતા -3x2 મળે। તો આ x2 માંથી 4x2 બાદ કરીએ, કારણ કે જો x2 4x2 આ બાદ કરીએ તો સહગુણક સરખા છે। અહીંયા 1x2 અહીંયા 4 છે, તો 4 માંથી 1 જાય તો 3, મોટાની નિશાની એટલે -3x2 મળે। તો એના માટે 4x2 માંથી બાદ કરવી પડે। ત્રીજું, લંબચોરસની લંબાઈ 4ab અને પહોળાઈ 6b² હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ 4ab ગુણ્યા 6b², 6 ચોક 24, a અને b ની 1 ઘાત અને b નો વર્ગ એટલે b નો ઘન, તો 24ab નો ઘન તમારો આન્સર થાય। ત્યારબાદ ચોથો પ્રશ્ન, 6a² -7b + 5ab અને 2ab નો સરવાળો કેટલો થાય। તો અહીંયા આ બેનો જ માત્ર સરવાળો થશે એટલે 6a² -7b + 7ab એટલે ઓપ્શન સી તમારો આન્સર થાય। પ્રશ્ન નંબર 2 માં ખાલી જગ્યા પૂરવાની છે। બે સરખી નિશાનીવાળા પદોનો ગુણાકાર તો એ ધન પદ છે। અહીંયા a ગુણ્યા b એટલે ab વત્તા a ગુણ્યા c એટલે ac, તો અહીંયા આન્સર શું આવશે? ab વત્તા ac। ત્યારબાદ પ્રશ્ન 3 માં 7મો પ્રશ્ન સરવાળો કરવાનો છે। તો આપણે જે બંને પદાવલીઓ છે કે 5x² - 3xy વત્તા 4y² - 9 વત્તા 7y² વત્તા 5xy - 2x² વત્તા 13, તો અહીંયા આપણે જે સજાતીય પદો છે એને એક સાથે ઉપર નીચે લખશું। 5x² ની નીચે -2x² -3xy ની નીચે +5xy, 4y² ની નીચે 7y² -9 નીચે +13। તો અહીંયા બેનો સરવાળો કરીએ છીએ તો 5x² માંથી 2x² જાય તો 3x² પ્લસ માઇનસ માઇનસ એટલે +2xy પ્લસ એટલે પ્લસ 4 ને 7 11y² પ્લસ માઇનસ 13 માં 9 જાય તો +4, તો સરવાળો આપણને 3x² વત્તા 2xy વત્તા 11y² વત્તા 4 આ આપણને સરવાળો મળે। અહીંયા 3a * 2b + 5c અને 3c * 2a + 2b આપણે એનો સરવાળો કરવાનો છે। તો અહીંયા પહેલા અંદર ગુણીએ, 3a ને 2b વડે ગુણીએ તો 6ab, 3a ને 5c વડે ગુણીએ તો 15ac, 3c ને 2a વડે ગુણીએ એટલે 6ac, 3c ને 2b વડે ગુણીએ એટલે 3 દુ 6 6bc। તો અહીંયા ab વાળા પદો એક જ છે, ac વાળા બે પદો છે 15ac અને 6ac, તો અહીંયા 21ac અને વત્તા 6bc, તો આ તમને સરવાળો મળે। અથવા બીજી રીતે ઉપર નીચે લખીને લખવું હોય તો ગુણાકાર કર્યા બાદ 6ab + 15ac + 6ac + 6bc તો પણ સરવાળો આ જ અહીંયા મળે। 8મા પ્રશ્નમાં બાદબાકી કરવાની છે।
8y નો વર્ગ પ્લસ 6xy માઇનસ 3x સ્ક્વેર માંથી 6x સ્ક્વેર માઇનસ 4xy પ્લસ 5y સ્ક્વેર એ આપણે બાદ કરવાનું છે. તો અહીંયા આપણે બાદ કરીએ, કાઉન્સ છોડીએ તો નિશાની બદલે કે પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ. હવે પહેલું પદ 8y સ્ક્વેર, તો y સ્ક્વેર વાળું પદ માઇનસ 5y સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ એટલે 3y સ્ક્વેર. 6xy પ્લસ 4xy એટલે પ્લસ 10xy. માઇનસ 3x નો વર્ગ માઇનસ 6x નો વર્ગ તો માઇનસ 9x નો વર્ગ. તો બાદબાકી 3y સ્ક્વેર પ્લસ 10xy માઇનસ 9x નો વર્ગ મળે. ત્યારબાદ બીજામાં 5ab માઇનસ 2bc માઇનસ 2ac પ્લસ 10abc માંથી 2ab પ્લસ 5bc માઇનસ 7ac બાદ કરવાના. તો અહીંયા પહેલી પદાવલી માઇનસ બીજી પદાવલી. હવે આપણે કાઉન્સ છોડીએ તો પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. હવે 5ab ab વાળું બીજું પદ માઇનસ 2ab, તો આ બેનું સાદુરૂપ 3 પ્લસ 3ab. માઇનસ 2bc માઇનસ 5bc એટલે માઇનસ 7bc. માઇનસ 2ac પ્લસ 7ac તો પ્લસ 5ac અને પ્લસ 10abc એમના એમ. તો બાદબાકી 3ab માઇનસ 7bc પ્લસ 5ac પ્લસ 10abc. નવમા પ્રશ્નમાં ગુણાકાર કરવાનો 7pqr અને p માઇનસ q પ્લસ r. તો 7pqr નો સૌપ્રથમ q સાથે ગુણાકાર, 7pqr નો ગુણાકાર q સાથે અને r સાથે. તો 7pqr ઇન્ટુ p એટલે 7p નો વર્ગ qr માઇનસ 7pq નો વર્ગ r વત્તા 7pqr નો વર્ગ. બીજો પ્રશ્ન a નો વર્ગ માઇનસ b નો વર્ગ અને a નો વર્ગ પ્લસ b નો વર્ગ. તો અહીંયા a ના વર્ગનો આખા કૌંસ સાથે b ના વર્ગનો આખા કૌંસ સાથે. તો હવે અહીંયા a નો વર્ગ ગુણ્યા a નો વર્ગ એટલે a ની 4 ઘાત, a નો વર્ગ ગુણ્યા b નો વર્ગ, માઇનસ b નો વર્ગ a નો વર્ગ એટલે માઇનસ a સ્ક્વેર b સ્ક્વેર અને માઇનસ b નો વર્ગ ગુણ્યા પ્લસ b નો વર્ગ એટલે માઇનસ b ની 4 ઘાત. આ પ્લસ માઇનસ કેન્સલ થાય તો a ની 4 ઘાત માઇનસ b ની 4 ઘાત. 10મો પ્રશ્નમાં એક વર્તુળની ત્રિજ્યા 7ab માઇનસ 7bc માઇનસ 14ac. તો આ વર્તુળનો પરિઘ શોધો. તો વર્તુળના પરિઘનું સૂત્ર 2πr છે. તો એની અંદર કિંમત મૂકીએ કે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7ab માઇનસ 7bc માઇનસ 14ac. હવે અહીંયાથી 7 કોમન નીકળે તો ab માઇનસ bc માઇનસ 2ac. 7 આની સાથે કેન્સલ થાય, 22 દુ 44 ગુણ્યા ab માઇનસ bc માઇનસ 2ac. આ વર્તુળનો પરિઘ મળે. ત્યારબાદ મૂલ્યાંકનની અંદર સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે વિકલ્પ છે, એમાં 4p માઇનસ 7q નો ઘન માઇનસ pq નો ગુણાકાર કેટલો થાય. તો આ બધાનો ગુણાકાર કરીએ તો 7 ગુણ્યા 7 એટલે 49, 49 ગુણ્યા 4 એટલે 196. p વાળું પદ 1 છે એટલે p ગુણ્યા p એટલે p નો વર્ગ, q ની 3 ઘાત અને ગુણ્યા q એટલે q ની 4 ઘાત અને માઇનસ માઇનસ પ્લસ એટલે 196 p નો વર્ગ q ની 4 ઘાત. ઓપ્શન એ આન્સર આવશે. ત્યારબાદ 26મો પ્રશ્ન, એક સમઘનનું ઘનફળ 64 x ની 6 ઘાત y ની 6 ઘાત છે. તો સમઘનની દરેક બાજુની લંબાઈ કેટલી હશે? ઘનફળ એટલે આપણે આ 64 x ની 6 ઘાત y ની 6 ઘાત આનું ઘનમૂળ લેવું પડે. તો 64 નું ઘનમૂળ થાય 4, x ની 6 ઘાતનું x નો વર્ગ અને y ની 6 ઘાતનું y નો વર્ગ તો 4x નો વર્ગ y નો વર્ગ. a ની 4 ઘાત માઇનસ b ની 4 ઘાત ને a પ્લસ b વડે ભાગતા શેષ શું મળે? તો માઇનસ a માઇનસ b ગુણ્યા a નો વર્ગ વત્તા b નો વર્ગ શેષ મળે. 28મો કે 21 x નો વર્ગ y નો વર્ગ વત્તા 27 x નો ઘન y નો વર્ગ નો અવયવ નથી. તો 9x વત્તા 7y છે એ અવયવ નથી. 7x વત્તા 9y કોમન નીકળે અવયવ છે, x નો વર્ગ કોમન નીકળે અવયવ છે, y નો વર્ગ કોમન નીકળે એટલે અવયવ છે.
29મું એક ચોરસનું ક્ષેત્રફળ 4x² - 20x + 25 સેન્ટીમીટર સ્ક્વેર છે તો ચોરસની લંબાઈ કેટલા સેમી હશે? તો અહીંયા આ પૂર્ણ વર્ગ પદાવલી છે કારણ કે 2x - 5 આનો એક અવયવ છે, બે અવયવ આ જ મળે એટલે 2x - 5. જો x + 1/x = 5 તો x² + 1/x² ની કિંમત શું મળે તો કે 23. 3x - 4y ના વર્ગનું વિસ્તરણ પ્રથમ પદનો વર્ગ એટલે 9x નો વર્ગ -2 ગુણ્યા પેલું બીજું એટલે 4 દુ 8 8 તેરી 4 દુ 8 અને 8 તેરી 24 એટલે 24xy વત્તા બીજા પદનો વર્ગ એટલે 16y² તો અહીંયા ઓપ્શન ડી છે. ત્યારબાદ પ્રશ્ન 2 ની અંદર આપણે સરવાળો કરવાનો 9ax + 3by - cz વત્તા કૌંસમાં લખીએ -5by + ax + 3cz. અહીંયા પ્લસ છે, કૌંસ છોડીએ એટલે નિશાની એ જ આવે. તો હવે 9ax અને 1ax એટલે 10ax. 3by માંથી 5by જાય તો -2by -cz + 3cz એટલે +2cz તો આ સરવાળો મળે. અહીંયા બાદબાકી કરવાની છે તો 10a² b² c + 4ab² c² વત્તા 2a² b c² માંથી 2ab² c² વત્તા 4a² b² c -5a² b c². તો અહીંયા જે આપણો કૌંસ છે એને માઇનસ નિશાની છોડીએ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. હવે a² b² c વાળા બે પદ છે, એક પ્લસ છે એક માઇનસ છે, બાદબાકી કરો એટલે 6a² b² c. a b² c² વાળા બે પદ છે, આ પ્લસ છે માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 2 જાય તો 2ab² c². ત્યારબાદ a² b c² વાળા બે પદ બધા બંને પ્લસ છે, 2 ને 5 7 તો 7a² b c². ત્યારબાદ ગુણાકાર મેળવવાનો છે -3x² y² ગુણ્યા 5x - 4y. તો બંનેનો ક્રમશઃ ગુણાકાર કરીએ તો -15x³ y વત્તા 12x² y². અહીંયા શું આવશે 12x² y². આ બંનેનો ગુણાકાર કરવાનો તો 17 તેરી 51 x³ y³ અને z³. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલી અને નિત્યસમનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.